હું તને શું કહેતો હતો કે ટેન્શન લેવાનું નહીં, બિલકુલ ટેન્શન નહીં લેવાનું. આમ હળવી એક્સરસાઇઝો કરીશ ને એટલે આમ હળવાશ અનુભવીશ તું. મેં તને કહ્યું ને બંને હાથની મુઠ્ઠી વાળી દેવાની, પછી આમ ક્લોકવાઇઝ હાથ ફેરવવાના. અરે સાઈડમાં જાઓ ને, ના ફાવતું હોય સાઈડમાં જાઓ. જો આમ ફેરવવાના એટલે આમ હળવાશ. મારે છે ને એક ઇલેક્ટ્રિશિયન બોલાવવો જોઈએ. આવા ઇલેક્ટ્રિશિયન ને શું કામ બોલાવવાનો? હાથ જ ચલાવવાના છે. હાથ ચલાવ તમે ગોળ ગોળ. ગમે તું ચલાવ ગોળ ગોળ હાથ. ચાલો તું ચલાવ ગોળ ગોળ હાથ. જો અરે ચૂપ! ઇલેક્ટ્રિશિયન નું એક્સરસાઇઝ માટે નહીં, લાઈટ માટે બોલાવવાનું કહું છું. હમણાં જ એને ફોન લગાડું છું. અરે ફોન ક્યાંથી કરું? મારા ફોનમાં તો 1% બેટરી જ બચી છે ને. એટલે તો કહું છું કે રાહ જો. અરે તમે લોકો ઇન્સ્પાયર કરો ને દિશાને. આમ ચલાવ દિશા, સરસ લાગે છે. રા કેટલી રાહ જોઉં? આજે તો મારું હારું જરાક હારું બચી ગયા. ઓલી ગોળી કાન પાસેથી નીકળી ગઈ. હવે ભાઈ તો ખરા નિશાનથી નીકળ્યા. આ લાઈટ ઉડાવવાની ગોળી એમણે ખરા ટાઈમે છોડી. એ બધું તો ઠીક, પણ હવે શું કરશું એ કયો? વાંદરા હું કરશું એમને બોલ. હવે આવડી આ સમસ્યા છે ને એ ધીરે ધીરે વધતી જાય. કેમ આમ બોલો છો તમે? એટલે એ ગીતા, આ લાઈટ ઉડાડવાથી છે ને સમસ્યા ઉડી નથી જવાની. આવું ક્યાં સુધી હાલવાનું છે એ વિચાર. પહેલા તમે સીધું વિચારતા શીખો. પપ્પા, તમે છે ને બહુ નેગેટિવ વિચારો છો. એમાં મેં ખોટું શું કીધું? તમે છે ને ક્યાંના દૂધમાંથી ફોરા કાઢી રાખો છો. આમ થશે તો તેમ થશે તો સમસ્યા પૂરી નહીં થાય તો સમસ્યા પૂરી થઈ જશે તો ત્યારનો આવું જ બોલે રાખો છો. પણ એલી એ મને જે લાગ્યું ને એ હું બોલ્યો. બરાબર છે, પણ વાત તમારો નથી, તમારા મગજનો છે. તમારા મગજે છે ને કોઈ દી હારું વિચાર્યું જ નથી. એને છે ને માત્ર આફતના પડઘા સંભળાય છે. આમ પપ્પા, થિંક પોઝિટિવ. મારું છૂટો મારું મૂકી દો ને પપ્પા, ફોન મૂકી દો ને પ્લીઝ. ઘન ચક્કર. હું તો એમ કહેતો હતો કે જો તમે પોઝિટિવ વિચારતા હોત ને તો મને આવી રીતે ઘન ચક્કર ના કર. ઠીક છે, હવે તું જ મને કે આમાં શું કરવું. હવે એવું થઈ શકે કે દિશાના ફોનની બેટરી પૂરી થઈ શકે. પછી હું દિશાનો ફોન બંધ થઈ જશે. એમ પછી દિશાને એની ભૂલ સમજાશે અને ફોનની માયામાંથી બહાર નીકળશે અને આપણે સૌ સાથે ફરીથી વાતો કરશે. પણ એલી એ અક્કલ મઠી ઈવડી એનો ફોન ચાર્જ કરવા હારું બીજે ક્યાંય ન જઈ શકે. જોયું પપ્પા, તમે પાછું નેગેટિવ વિચાર્યું. આ તમે બે જણા માં દીકરો ફૂલાઈને ફાળકો થઈ ગયા છો ને એ બંધ કરી દો. હું આર્મી સ્ટ્રેટેજીની વાત એટલે કરતો હતો કે આ દુશ્મન સામે ક્યારે પણ આપણે કોઈ યોજના બનાવીએ ને તો એક વાત છે ને અહીંયા ગાંઠે બાંધી લેવી જોઈએ કે સામે વાળા દુશ્મનને કઈ નબળો નહીં સમજવાનો. પણ પપ્પા, આ બધી વાતમાં શત્રુની તાકાત ક્યાંથી આવી? વૈદરા, તું મને કહેતો હતો ને પોઝિટિવ વિચારવાનું, પણ આ તમે બે માં દીકરો આ વાસ્તવિકતા વિચારો. આવી પરિસ્થિતિમાં સૌથી પહેલા માણસ શું કરે? નંબર 2 ઇલેક્ટ્રિશિયન ને બોલાવે. સીધો નંબર 2? નંબર 1 તો તમે બોલ્યા જ નહીં. ના હું જોતો તો કે મારી વાતમાં તમારા માં દીકરાનું ધ્યાન કેટલું છે. પેલી સાંભળ, નંબર 1 સૌથી પહેલા તો માણા પોતે જઈ અને ફ્યુઝ ચેક કરી આવે. પછી નંબર 2 ઇલેક્ટ્રિશિયન ને જઈને બોલાવે. પણ ઈ પહેલા શું? ઈ પહેલા છે ને ઈવડી સૌથી પહેલા પોતાના અગત્યના કામ પતાવવાની કોશિશ કરશે. આપણા બેયના ઘરે લાઈટ નહીં મળે એટલે ટીટ માકડી સૌથી પહેલા એ વિચારશે કે આ ફોન ચાર્જ કરવા હું કઈ બેનપણીની ઘરે પોગી જાઉં. આવું થયું તો હાય એટલે દિશા કોકના ઘરે ફોન ચાર્જ કરવા હાલી ગઈ તો એ પછી એટલે હું આ બધું કર્યું હોય ને એના ઉપર પાણી
મારે હમણાં ને હમણાં ચારુ અને જીજાજી સાથે વાત કરવી જોઈએ.